આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ખરોદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રી નારાયણ સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય બે હેતુ છે। એક, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને મળે છે, પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે, નાગરિક જાગૃત બને છે અને બીજો હેતુ એ છે કે જાણકારી મળવાથી લાભાર્થીઓ 100% યોજનાથી લાભાન્વિત થાય છે। કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા। સાથે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત માટે શપથ લઈ સંકલ્પબદ્ધ થયા હતા। મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર એબી પાંડોર, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, પ્રાંત અધિકારી નીલ જરશા રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।